હલો, નમસ્કાર. જસ્ટ વન્ડરફુલ. તમારા ઘરમાં રસોઈ આટલી બધી જલ્દી અને આટલી ટાઈમસર થઈ જાય છે, કહેવું પડે. આઈ ડિડન્ટ એક્સપેક્ટ યુ ટુ કમ એટ સચ અ ફાઇન ટાઈમ. પણ આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વસુંધરા રાજે સિંધિયા આવવાના હતા, પણ એ કોઈ બીજા વધારે મહત્ત્વના શોમાં અત્યારે વ્યસ્ત છે, એટલે આપણે મારાથી ચલાવી લેવું પડશે. બીજી એક વાત કે આજે પહેલી વખત નહીં, આમ તો ક્યારેય ઘણીવાર બનતું હશે કે આજે પહેલી વખત તમારા લોકોનું કોઈનું ધ્યાન મારા ઉપર નથી અને બધા પાછળ જ જોઈ રહ્યા છો. આ વિશાળતા પહેલી વખત ફરમાઈશ ક્લબમાં આવી છે અને એનું એકમાત્ર કારણ શંકર જયકિશન મ્યુઝિકલ ફાઉન્ડેશન છે. એના ટ્રસ્ટીઓ શ્રી સ્નેહલ પટેલ, શ્રી ચિરાગ પટેલ, ડૉક્ટર પદ્મનાભ જોશી, દક્ષેશ ત્રિવેદી અને સંજય કંથારિયા, એબોવ ઓલ આ બધા જ ઉપરાંત પણ અનેક મિત્રો જે અહીંયા ઉપસ્થિત છે. આપણે તમને યાદ હોય તો ગયા વર્ષના છેલ્લા પ્રોગ્રામમાં શંકર જયકિશન નાઇટનો પ્રોગ્રામ એટલો બધો સુપરહિટ ગયો હતો. ત્યારે જ આપણે પ્રોમિસ આપ્યું હતું કે ભાઈ આટલામાં નહીં પતે, આપણે એનો બીજો પાર્ટ કરવો જ પડશે. ત્યારે સ્નેહલભાઈ એમ કીધું કે ના અશોકભાઈ, બીજો પાર્ટ પણ આવો નહીં, આનાથી વધારે ભવ્ય. પહેલો સરસ જ હતો, નો ડાઉટ અબાઉટ દેટ, પણ આપણે કશુંક વધારે મેટલવાળું કશુંક કરવું છે. એટલે એ દ્રષ્ટિએ આપણે આખો શો આજે ભવ્ય બનાવ્યો. શંકર જયકિશન ફાઉન્ડેશન એક એવી સંસ્થા છે કે જે થોડા જ વખતમાં કદાચ વર્લ્ડ રેકોર્ડ કરે તો એ નવાઈ નહીં. કેમ 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 પહેલી વાત એ છે કે આખા ભારતની અંદર કોઈ એક સંગીતકારને લઈને કે કોઈ ગાયકને લઈને કે કોઈ પણ ફિલ્મી હસ્તીને લઈને કોઈ ફાઉન્ડેશન ઊભું થયું હોય એવો આ પહેલો બનાવ છે. તમારી તાળીઓ 2-3 મિનિટ માટે રિઝર્વ રાખજો, એટલા માટે કે ખરી તાળીઓ હવે પડવી જોઈએ કે આ શંકર જયકિશન ફાઉન્ડેશન કોઈ જ ધંધાદારી સંસ્થા નથી. માત્ર ને માત્ર આ બે ભાઈઓ પોતાના ખર્ચે શંકર જયકિશન ઉપરના પ્રેમને કારણે આ બધી ખર્ચા જબરજસ્ત કરી રહ્યા છે. અને એક જ હેતુ, વિશ્વભરમાં શંકર જયકિશનનું નામ પ્રમોટ થવું જોઈએ, પ્રસાર થવો જોઈએ. અને મોટી મહત્ત્વની વાત એ છે કે એને પ્રતિસાદ એવો સરસ સાંપડ્યો છે કે મુંબઈના ષણમુખાનંદ હોલમાં પણ એક હમણાં સરસ શો કર્યો. આખા ઇન્ડિયામાં પણ બીજી બધી જ્યારે પોસિબિલિટીઝ થશે ત્યારે કરવામાં આવશે, પરદેશ પણ લઈ જવામાં આવશે. અને એક બીજું સૌથી મહત્ત્વનો એક ઓબ્જેક્ટિવ હમણાં મને સ્નેહલ પટેલે કીધો કે આ ફાઉન્ડેશન હવે પછી જે નેક્સ્ટ પ્રોગ્રામ આવશે એમાંથી માત્ર ગુજરાતના જ કલાકારોને આપણે પ્રોત્સાહન આપીશું. અહીંયા તાળીઓ પડવી જોઈએ. બીજી વાત કે સ્નેહલ પટેલ અને ચિરાગ પટેલ, આમ તો પીસી સ્નેહલ નામની કન્સ્ટ્રક્શન્સની કંપનીના માલિકો છે, પણ એ આખો પાર્ટ જુદો થઈ ગયો. બે મોટી મહત્ત્વની વાત એમણે બીજી એ કરી છે કે સ્નેહલભાઈ પોતે પણ એક સરસ મજાના ગીતકાર છે, સરસ મજાના કમ્પોઝર છે. એમને પોતે રચેલા ગીતોની, કાવ્યોની સરસ મજાની 3 સીડીઓ બહાર પડી છે. એ પણ ધંધાદારી નહીં, મારા તમારા જેવા મિત્રને એ આપે, તમે માણો, તમે ફીડબેક આપો. અને એથી એ વિશેષ એમણે સૌથી સારું કામ એ કર્યું છે કે ગીતો પોતે કમ્પોઝ કર્યા, પોતે લખ્યા, છતાંય જીવ દયામાં માનતા હોવાથી એમણે પોતે ગાયા નહીં. અને ચિરાગભાઈએ એક બીજું મહત્ત્વનું કામ કરી બતાવ્યું. એમણે એક એવું પુસ્તક બહાર પાડ્યું કે જે મારા ઘરમાં લિટરલી રામાયણની માફક વંચાય છે. એમના ફાધર મધરની સ્મૃતિમાં, મનુભાઈ એમના ફાધરનું નામ, રંજનાબેન એમના મધરનું નામ, એમના ફાધર મધરની સ્મૃતિમાં એમણે કોઈ તાજમહેલ કે કોઈ બીજું મોટું સ્ટ્રક્ચર બનાવવાને બદલે હિન્દુઓને જે સૌથી વધારે પ્રિય છે ભજનો, હિન્દુના
કૃતિઓ બીજી બધી જે આપણા રોજ સ્મરણમાં સવારના પ્રાર્થનાઓ કરતા હોઈએ છીએ એનું એક અજબ ગજબનું કમ્પાઇલેશન ચિરાગભાઈ દેસાઈ અને સ્નેહલભાઈએ કર્યું છે. એટલે આ કારણે શંકર જયકિશન ફાઉન્ડેશનના અમે આભારી છીએ, સમ્રાટ આભારી છે. અને હવે આપણે કાર્યક્રમ તરફ જઈએ. 8:30નો શો રાખવાનો તો પહેલાં સમ્રાટે જ મને કીધું, પપ્પા આટલું બધું વહેલું કોઈ નહીં આવે. પછી મારે જવાબ આપવાની જરૂર નહીં પડી. સમ્રાટે જ કીધું કે ના પપ્પા, ફરમાઈશનો ક્લબ છે એટલે બધા ટાઈમસર આવી જશે, કારણ કે બધા જ જાણે છે કે 8:30 એટલે 8:30. એટલે એક નાનકડી એમથી વાતથી પછી આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ કે આજના કાર્યક્રમના તમામ ગીતોમાં અત્યાર સુધી જે તમે નહોતું જોયું એ વોયોલિન, એ મુંબઈના તમામ કલાકારો આપણે શ્યામભાઈની આગેવાની હેઠળ, શ્યામભાઈ જરોડા એમની આગેવાની હેઠળ મુંબઈના, એમાંના કેટલાક વર્માજી, પ્રકાશજી, એ શંકર જયકિશનની ઓર્કેસ્ટ્રામાં પોતે વગાડી ચૂક્યા છે, વગાડતા હતા. એટલે અહીંયા તમને જે પેલો મનમાં અત્યાર સુધી ડાઉટ હતો ને કે અશોક દવે બધી માહિતી આપે, ચાલો ફેંકતો તો નહીં હોય ને, ચાલે એવું નથી, કારણ કે આ બધા પકડે એવા છે. અને પણ મારા પક્ષે ફાયદો એટલો છે કે આમાંનું કોઈ ગુજરાતી સમજતું નથી. એટલે અને ખાસ વાયોલિનિસ્ટ ઉપરાંત સેક્સોફોન પણ તમે ઘણા વખત પછી જોશો. મારા બધાનો લાડકો, આખા ગુજરાતનો લાડકો અપ્પુ એડવિન વાઝ અને સંદીપ ક્રિશ્ચિયનની ઓર્કેસ્ટ્રા, ખૂબ સરસ. આજે હું નસીબદાર છું કે સંદેશ દૈનિકના અધિષ્ઠાતા શ્રી ફાલ્ગુનભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ફાલ્ગુનભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો, તમે આવ્યા. એકચ્યુઅલી મને લગતા 44 વર્ષ થયા અને મારી કારકિર્દીની શરૂઆત હ્યુમરિસ્ટ તરીકે, હાસ્ય લેખક તરીકે મેં સંદેશથી કરી હતી. લગભગ 74માં કાજી દુબલે ક્યુ નામની મારી કોલમ સંદેશમાં રવિવારની પૂર્તિમાં આવતી હતી. ત્યારથી એમણે મને સાથ આપ્યો છે. અને આજે હું જે કંઈ છું બધા મારા વડીલો, તમે લોકો બધા સાહેબોના આભારથી છે. આપણે કાર્યક્રમની હવે શરૂઆત કરીએ. બનવારી રે જીને કા સહારા તેરે નામ રે, મુझे દુનિયા વાલોं से क्या काम है, એ લતા મંગેશકર એક ફૂલ 4 કાંટેમાં શંકર જયકિશનના કમ્પોઝિશનમાં હસરત જયપુરીએ લખેલું આ ગીત એટલી હદે મધુરું બન્યું હતું. અત્યારે આપણને ભજન લાગે, ફિલ્મમાં ભજન નથી, ફિલ્મમાં મશ્કરી છે, પણ વૈદા રહેમાન ઉપર ફિલ્માયેલું આખું ગીત, એમાં રાગ પીલુનો ઉપયોગ થયો છે. હવે પીલું આમ જોવા જઈએ તો ટેક્ટિકલી નૌશાદના માનીતો રાગ કહેવાય. શંકર જયકિશનનો માનીતો રાગ ભૈરવી અને શિવરંજની. પણ ક્યારેક ક્યારેક ક્રોસ રિઝલ્ટ્સ બહુ સરસ આવતા હોય છે. એમાં એવું પણ થયું કે આ રાગ પીલું પર આધારિત નૌશાદે કેટલી બધી રચનાઓ કરી છે. ઓ ચંદન કાપલના રેશમ કી ડોરી, પછી ના માનું ના માનું ના માનું રે, પછી ઢૂંઢો ઢૂંઢો રે સાજના ઢૂંઢો, મોરે સૈયાજી ઉતરેંગે પાર, પછી પીકે ઘર આજ પ્યારી દુલ્હનિયા ચલી. તો મદન મોહને પણ તમારા બધાનું મનગમતું ગીત આપ્યું છે, મેને રંગલી આજ ચુનરિયા સજના તોરે રંગ મેં. રાજેશ રોશને પીલું ઉપર સરસ કમ્પોઝ કર્યું છે, કા કરું સજની આય ન બાલમ. અને છેલ્લે બર્મન દાદાએ નદિયા કિનારે હેર આયે આયે ગંગના. તો આ ગીત પીલું રાગ ઉપર આધારિત છે અને શંકર જયકિશનના કમ્પોઝિશનમાં બેન આનલ ગાશે એક ફૂલ 4 કાંટે. થેન્ક યુ. बनवारी रे जीने का सहारा तेरा नाम रे, मुझे दुनिया वालों से क्या काम रे. बनवारी रे जीने का सहारा तेरा नाम रे, मुझे दुनिया वालों से क्या काम रे.
હવે શંકર જય કિશને લગભગ સમજો ને અરાઉન્ડ 150 ફિલ્મોમાં સંગીત આપ્યું. એમાં મારી તમારી દ્રષ્ટિએ સૌથી સર્વોત્તમ સંગીત કઈ ફિલ્મમાં આપ્યું હતું? એમાં મને મારું કહેવાનો હક છે કે મને સૌથી વધારે ગમતી ફિલ્મ જેમાં શંકર જય કિશન વેર એટ ધર બેસ્ટ એ ફિલ્મ હતી કન્હૈયા. આમ તો મારો ઓપિનિયન મારા ઘરમાં કોઈ ગણકારતું નથી એટલે મારી સાથે સહમત થવાની જરૂર નથી, પણ કન્હૈયામાં મુકેશ ને લતાને એટલા બધા જામ્યા હતા. એક એક ગીત યાદ કરો તમે, યાદ આઈ આધી રાત કો મુझे तुमसे कुछ भी ना आए, रुक जाओ जाने वाली रुक જા. પછી સૌથી સરસ તો પેલું કોરસ બેઝ ગીત હતું ની બલીએ ઋતુ હે બહાર કી. આ બધા ગીતોમાં મારી સમજ મુજબ કન્હૈયા વોઝ ધી બેસ્ટ. એટલે કન્હૈયાનું ગીત રજૂ કરવા માટે અહીંયા સલીમ કન્હૈયા સલીમ મલિક આવી રહ્યા છે. શંકર જય કિશનનું મ્યુઝિક અને શૈલેન્દ્રજીના શબ્દો. આખા ઇન્ડિયાની તમામ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સંગીતકારો તરીકે ટીમ જય શંકર જય કિશન પહેલી એવી ઇન્સ્ટિટ્યુશન હતી કે જેની અંદર શૈલેન્દ્રજી, હસરતજી, સેબેસ્ટિયન, દત્તારામ આ બધાનું ગ્રુપ એક થઈ ગયું. પછી એમાં લતા, મુકેશ, રફી પણ આવે. પણ બેઝિકલી આ લોકો આ જોવાની ખૂબી છે કે તીસરી કસમ નામની એક ફિલ્મ આવી હતી. આ તીસરી કસમના નિર્માતા શૈલેન્દ્રજી હતા. તમારી ડાબી બાજુનો ફોટો ભાઈ ત્યાં આગળ મીણબત્તી અડગાવો ને જરા દેખાય. તો એ શૈલેન્દ્રજીએ પોતે બનાવી હતી ને એટલા માટે બનાવી હતી. ડૉક્ટર પદ્મનાભ જોશી બેઠા છે, બહુ એમના નજીકના મિત્ર હતા. તો એમાં પ્રોબ્લેમ એવો થયો હતો કે શૈલેન્દ્રજી સમ ઓવર ધ અધર
he ran out of his wealth and everything around. અને પછી બહુ જ ખરાબ દિવસો શરૂ થયા શૈલેન્દ્રજીના. તો એ વખતે રાજ કપૂરને વાત કરી, તો આ ફિલ્મવાળા પાસે તો એક જ રીતે મદદ કરી શકવાનો ઉપાય હોય કે ફિલ્મ બનાવી આપીએ. તો બધાએ ફિલ્મના પૈસા લીધા નહીં. કોઈએ શંકર જયકિશન, હસરત કે બીજા કલાકારો હતા, એક વૈદાજીએ પૈસા લેવાની વાત કરી કે હું લઈશ. તો પણ રાજ કપૂરે ક્યાંક ને ક્યાંક નડવાનું કામ કર્યું. એની બીજી બાજુ સાયમલ્ટેનિયસલી સંગમનું શૂટિંગ ચાલી રહ્યું હતું. એટલે જે શૂટિંગની તારીખો શૈલેન્દ્રજીના તીસરી કસમને આપવી જોઈએ ઇથિકલી પણ એ ન આપી. એને પરિણામે આમાં ફિલ્મ પ્રોડક્શનમાં તો તમે જાણો છો કે એક દિવસનું મોડું થાય એટલે યુ રન આઉટ ઓફ મની અને લોસ અકર્સ. શૈલેન્દ્રજી બહુ જ ખલાસ થઈ ગયા. છેવટે આ વહીદા રહેમાનની હમણાં બાયોગ્રાફી બહાર પડી, એમાંથી તમને આ પીસ કહું છું કે વહીદા રહેમાન પાસે શૈલેન્દ્રજી ગયા, એ રડી જ પડ્યા કે વહીદાજી તમારો ઉપકાર, પણ અનફોર્ચ્યુનેટલી આઈ એમ નોટ ઇન એ પોઝિશન ટુ પે યુ a સિંગલ બક ફોર ધીસ મૂવી. વહીદાજીએ કીધું કે ઇટ્સ ઓલ રાઇટ, કે છે કે તમારે હું આદર કરું છું, મને પૈસા આપવાની જરૂર નથી. ત્યાં વાત અટકી ગઈ, પતી ગઈ. પણ એક સરસ મજાનો કિસ્સો આ ફિલ્મ સાથે જોડાયેલો હતો. આ લોકો મધ્યપ્રદેશના ભોપાલ પાસે કોઈક એક જગ્યાએ શૂટિંગ કરી રહ્યા હતા. એ દરમિયાનમાં રાજ કપૂર, વહીદા રહેમાનની બે મોટી બહેનો સઈદા અને રહીદા એ ટ્રેનમાં એસીમાં સાથે જતા હતા. ત્યાં જે ગામડેથી આ ટ્રેન ઉપડવાની હતી ત્યાંના લોકોને ખબર પડી ગઈ કે રાજ કપૂર આ ટ્રેનમાં છે. એટલે આખું ગામ ઉમટ્યું અને ટ્રેન ઉપડવા ના દીધી. બધાએ કીધું, રાજ કપૂરને આ લોકો અંદર બેઠા હતા કે આ બહાર કોલાહલ શેનો છે. તેણે કીધું કે સાહેબ બધા તમને જોવા માગે છે. તો રાજ કપૂરે ખાલી ડોકું બતાવીને એઝ યુઝ્યુઅલ આમ કરી દીધું. પેલા બધા કે એમ નહીં, તમે નીચે ઉતરો, અમારી સાથે વાત કરો. રાજ કપૂર કે જે આ ગાંડપણ શેનું છે, વી આર રનિંગ લેટ ફોર ધ શૂટિંગ. તો ના, બધાએ જવા ના દીધી. રાજ કપૂર નીચે ઉતરીને બધાને સંતોષ આપીને પાછો આવ્યો. તો એ લોકોએ કીધું વહીદાજીને પણ અમારે મળવું છે. હવે સ્ટોરી શરૂ થાય છે આખી. વહીદાજી માટે જીદ પકડીને રાજ કપૂર વોઝ સો પોઝેસિવ અબાઉટ વિમેન ઓર ડોટર્સ ઓર એનીવન ઇન દેટ કેસ કે ના, એણે ના પડી કે વહીદાને આટલા બધા ક્રાઉડ સાથે હું નહીં મોકલું. એટલે બધાએ તોફાન કર્યું, ગાડી ઉપર પથ્થરમારો કર્યો. વહીદાને એમની બંને બહેનો કે રાજ સાહેબ જવા દો, કે છે ખાલી હાથ હલાવીને પાછો. તો કે નહીં. તો આ લોકોએ વધારે પથ્થરબાજી કરી, ગાળાગાળી કરી. રાજ કપૂર એટલો બધો ઉશ્કેરાયો કે એણે રીતસર કે જે મારું બધાને ત્યાં જઈને. કેન યુ બિલીવ, વહીદા રહેમાન કોઈ દારાસિંહની બહેન નથી, પણ બધા ભેગા થઈને રાજ કપૂરને પાડી નાખવો પડ્યો. એની છાતી ઉપર વહીદા રહેમાન પોતે ચડી બેઠી, એના પગ ઉપર સઈદા અને વહીદા બીજા બધા 2-3 યુનિટ મેમ્બરો હતા અને પરાણે ઝાલી રાખ્યો. એટલો બધો ઉશ્કેરાઈ ગયો, મારો જ બધાને આજે. ધીસ વોઝ અ રેર ઇન્સિડન્ટ એવર હેપન્ડ ઇન લાઈફ ઓફ રાજ કપૂર. એટલે હવે આપણે ત્રીજા ગીત તરફ જઈએ છીએ. રાજ કપૂરની ફિલ્મ સજન રે જૂઠ મત બોલો નહીં, પણ લતાજીનું ભૈરવી રાગ પર આધારિત બહુ જ સરસ ગીત, જેના તબલાના ઢોલકના ઠેકા તમને ગમશે. આ ભીજા ગાશે નયના શર્મા.
દીકરી મીઠડી ગાય છે નહીં. હવેનો જે ગાયક હું તમારી સામે રજૂ કરવાનો છે ને તમને બધાને પાગલ કરી નાખશે. એની અદાયગી, એનું પ્રેઝન્ટેશન, એની આખી ગીતની સાથે તન્મય થઈ જવાની એની શક્તિ તમને મજા કરાવી દેશે. એનું નામ છે હિમાંશુ ત્રિવેદી. પણ ગીત ગાવા સરસ આવી રહ્યો છે કે જે સામાન્ય રીતે કિશોર કુમાર પાસેથી તમે ક્લાસિકલ બેઝનું ગીત એક્સપેક્ટ ના કરી શકો. અહીંયા શંકર જે કિશને કિશોર કુમાર પાસે પણ ક્લાસિકલ બેઝનું સરસ મજાનું ગીત ગવડાવ્યું. રંગોલી સજાઓ રે. આ રંગોળી એક જમાનામાં આપણે ત્યાં છે ને દિવાળીના તહેવારોમાં જ મૂકવામાં આવતી, ઘરના આંગણામાં મૂકવામાં આવતી હતી. પછી ઘરનું આંગણું ધીમે ધીમે નાનું પડવા માંડ્યું એટલે સ્ત્રીઓએ વધારે મોટી જગ્યા એટલે પાછળ બેકલેસમાં ટેટો મૂકરાવા માંડ્યા. એટલે પાછળ પાછું એ બધાનું નવરાત્રિમાં જોજો બધે બેકલેસ પહેરેલી હશે ને ટેટુ અહીંયા પાછળ મુકાવ્યા હશે. હમણાં વિદ્યા બાલનનો એવો ફોટો જોયો બેકલેસમાં, તો એને શું કહેવાય? વિદ્યાપીઠ. મારા કરતાં ઇન્ટેલિજન્ટ માણસો બેઠા છે. ક્યાં વાત. એટલે તમારે પરિચય ખરો. એનીવે, નાઇસ ઓફ યુ, થેન્ક યુ ફોર ધી કોમ્પ્લિમેન્ટ. હિમાંશુ ત્રિવેદી, એને ગાતા જોવું પણ